રાજ્યમાં નકલીનો સિલસિલો હજુ પણ યથાવત છે ત્યારે અમદાવાદમાં પોલીસના હાથે હવે નકલી સરકારી વકીલ ઝડપાયો। કાર્તિક પંડ્યા સરકારી વકીલની ઓળખ આપી ફરતો હતો। એક મહિલાએ પોક્સોના કેસમાં ફસાયેલા પતિને મુક્ત કરાવવા માટે નકલી વકીલનો સંપર્ક કર્યો। નકલી સરકારી વકીલે મહિલા પાસેથી 75,000 વસૂલી અને જમીન મુક્તિની ખાતરી આપી હતી। મુદત પર મુદતે બહાનું કાઢતા મહિલાને શંકા ગઈ ત્યારે સ્લીપર પહેરી અને કોર્ટમાં આંટા મારતા નકલી સરકારી વકીલને અસલી વકીલે ઓળખી કાઢ્યો હતો। અગાઉ રીટા ગુનેગાર તરીકે આજે નકલી સરકારી વકીલ કાર્તિક પંડ્યા છે તે પકડાઈ ચૂક્યો છે। જામનગર શહેર પોલીસમાં આરોપી વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે ફરિયાદ। આરોપી જે છે એમને યનકેન પ્રકારે પરિવારના સભ્યનો સંપર્ક નંબર મેળવી અને એમને જણાવેલો કે હું તમારા પતિના જામીન અરજીના કેસમાં સરકારી વકીલ તરીકે છું અને આપના પતિના સરળતાથી જામીન મળી જાય અને હું ધારદાર દલીલ ન કરું